આ પ્રોજેક્ટ છે તે લેવલના, અને પ્રોજેક્ટ કર્યો. ફાઉન્ડેશનમાં જ 34,000 ટન પથ્થર છે અને કોન્ક્રીટ ને જે બધું ગણો 34,000 ટન્સ, કારણ કે રણ છે. એ પણ 1,000 વર્ષ ઊભું રહેવું મંદિર છે. અને 7 મોટા શિખરો છે, 7 એમિરેટ્સ ઓફ યુએઈ. ગંગા, યમુના અને સરસ્વતી નદી અમે પાણી વહેવડાવ્યું છે. રણમાં નદી ચાલુ 24 કલાક. ગંગા, યમુના અને સરસ્વતી. અને વીકેન્ડ્સમાં 65-70,000 લોકો આવે, આભા થઈ જાય છે. રામાયણ, મહાભારત, પુરાણ, ઉપનિષદની બધી વાર્તાઓ શિલ્પમાં કંડારી છે. અને શેખે જ્યારે આ મંદિર જોયું, શેખને એમ થયું કે આહા, મારા મનમાં હતું એવું સ્કાયલાઇનમાં એક એડિશન આવ્યું, અબુધાબી સ્કાયલાઇનમાં, ધીસ લેવલ ઓફ પરફોર્મન્સ. એટલે એમણે લેખ કર્યો કે આ BAPS સ્વામિનારાયણ હિન્દુ મંદિરને લાઈફ ટાઈમ ઇલેક્ટ્રિસિટી અને પાણી રાજ તરફથી ફ્રી. ઇલેક્ટ્રિસિટી તો કદાચ ફ્રી ક્યાંક આપી શકે, પણ ત્યાં એ પ્રદેશમાં પાણીનું બિલ ના આપવું ને ઘરે, એ બહુ મોટી વાત છે. અને પછી લાઈફ ટાઈમ સિક્યુરિટી પણ સરકાર કરશે. આટલું મોટું મંદિર જોઈને સરકારને ભાવ થયો કે પાર્કિંગ લોટ 400 ગાડીઓનું અમે બનાવી આપીએ. અબુધાબીના શેખે 400 કારનું કોન્ક્રીટ પોશ એકદમ પાર્કિંગ મંદિરની બાજુમાં બનાવી આપ્યું. મુદ્દો શું આપણે ચર્ચા કરીએ છીએ? નિસ્વાર્થ ભાવે મોટો પ્રોજેક્ટ હાથમાં લો, ઇન્વોક ધ ડિવાઇન. ભગવાન તમારી સાથે છે, કામ થાય જ.